નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આકાશ પ્રકાશન નિર્મિત મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની આ વિડીયો સિરીઝમાં આપનું ફરી એક વખત સ્વાગત છે। આજે મિત્રો આપણે ટ્રાન્સફોર્મર યુનિટના વિવિધ પ્રકારના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનનો અભ્યાસ કરી અને ટ્રાન્સફોર્મર વિશેનું આપણું જ્ઞાન વધારે પાકું કરીશું। પ્રશ્ન નંબર 1, ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ટ્રાન્સફોર્મર મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ કામ કરે છે। અહીંયા આગળ સેલ્ફ ઇન્ડક્શન આપેલું છે તો એ ખોટું છે, કારણ કે ટ્યુબલાઇટ અથવા તો કોઈ લાઇટિંગ જે ચોક છે એ ચોક સેલ્ફ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે। એવી જ રીતે ઓટો ટ્રાન્સફોર્મર છે, જો ઓટો ટ્રાન્સફોર્મરની વાત કરી હોય તો ઓટો ટ્રાન્સફોર્મર પણ સેલ્ફ ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ કામ કરે છે। એટલા માટે પહેલો ઓપ્શન ખોટો છે। મ્યુચ્યુઅલ ઇન્ડક્શન સાચો છે। પોલ ઓફ પોટેન્શિયલ છે એ અર્થ મેગર છે, અર્થ મેગર એ પોલ્સ ઓફ પોટેન્શિયલના સિદ્ધાંત મુજબ કામ કરે છે। અને લેન્ઝનો નિયમ છે એ પ્રતિવિચાલક બળ માટેનો નિયમ છે, એટલા માટે અહીંયા આગળ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન છે એ ટ્રાન્સફોર્મરનો કાર્ય કરવાનો સિદ્ધાંત છે। પ્રશ્ન નંબર 2, આદર્શ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વોલ્ટેજ E1 V1 અને સેકન્ડરી વોલ્ટેજ E2 V2 વચ્ચે શું સંબંધ હોય છે? જો અહીંયા ટ્રાન્સફોર્મરના સંદર્ભમાં E1 અને V1 તેમજ E2 અને V2 એ સમજવા માટે આ ચાર પ્રકારના છે વોલ્ટેજ જ છે, પરંતુ કયા વોલ્ટેજ માટે આ પ્રકારનું નોટેશન આપવામાં આવે છે એ સમજવા માટે અહીંયા એક ટ્રાન્સફોર્મરની આપણે સાદી કોર ટાઈપ ટ્રાન્સફોર્મરની રચના જોઈએ। અને આ પ્રકારનું ટ્રાન્સફોર્મર કોર ટાઈપ ટ્રાન્સફોર્મર હોય છે। એના પ્રાઇમરીમાં આ રીતનું વાઇન્ડિંગ કરેલું હોય છે અને બે ટર્મિનલ છે એ બહાર કાઢી લીધેલા હોય છે વાઇન્ડિંગના। એવી જ રીતે એના સેકન્ડરીની અંદર પણ આ પ્રકારનું વાઇન્ડિંગ કરેલું હોય છે અને એના ટર્મિનલ છે એ બહાર કાઢી લીધેલા હોય છે। હવે અહીંયા જે આપણે એપ્લાઇડ વોલ્ટેજ આપી છે એને V1 કહેવામાં આવે છે, અને આ V1ના પરિણામે કોરની અંદર જે વીજ ચાલક બળ ઉત્પન્ન થાય છે, જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એને કહેવામાં આવે છે E1। એવી જ રીતે E2 છે એ આ જે ચુંબકીય ફ્લક્સના પરિણામે સેકન્ડરી વાઇન્ડિંગમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એને કહેવામાં આવે છે E2, અને જે ટ્રાન્સફોર્મરના આઉટપુટ ટર્મિનલ ઉપર વોલ્ટેજ મળે છે એને કહેવામાં આવે છે V2। તો E1, V1, E2 અને V2નું નોટેશન જોયા પછી અહીંયા પ્રશ્ન આપેલો છે કે આ ચાર પ્રકારના જે વોલ્ટેજ છે એ પૈકી શું સાચું છે? તો એનો આપણે વેક્ટર ડાયાગ્રામ જોઈએ તો ખ્યાલ આવશે કે અહીંયા આગળ જે V1 આપેલા છે, V1ની જેટલું મૂલ્ય આપેલું છે એટલું જ મૂલ્ય છે એ અહીંયા આગળ વેક્ટરમાં E1નું આપેલું છે, એટલા માટે E1 અને V1 છે એ બંને સમાન વોલ્ટેજ છે। એવી રીતે E2 અને V2 પણ અહીંયા આગળ આપેલા છે કે E2 અને V2 છે એ પણ સમાન મૂલ્ય હોય છે, બંનેની કિંમત સરખી હોય છે, એટલા માટે આપણે અહીંયા આગળ એ ઓપ્શન છે એ સાચો ઓપ્શન છે। પ્રશ્ન નંબર 3, આદર્શ 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારનું EMF ઉત્પન્ન થાય છે? સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF તો ખોટું છે। મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ્ડ EMF, કારણ કે ટ્રાન્સફોર્મરનો વર્કિંગ પ્રિન્સિપલ છે એ મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ્ડ EMFના આધારે હોય છે, એટલા માટે અહીંયા બી ઓપ્શન છે એ સાચો છે। સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF, જો સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF છે એના બે પ્રકાર છે, એક સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF અને મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ્ડ EMF। હવે જો આ મ્યુચ્યુઅલી ના આપ્યો હોય તો આપણે સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF કહી શકીએ, પરંતુ એનો પેટા પ્રકાર પણ અહીંયા આગળ આપી દીધો છે, એટલે મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ્ડ EMF છે એ પ્રકારના EMF ટ્રાન્સફોર્મરમાં ઉત્પન્ન થાય છે। ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF છે એ જનરેટરમાં ઉત્પન્ન થાય છે, જેમાં વાહક છે એ ચુંબકીય ક્ષેત્રમાં ફરતો હોય છે। ડાયનેમિકલીનો અર્થ જ એ થાય છે કે ગતિશીલ, ટ્રાન્સફોર્મર સ્થિર યંત્ર છે, એટલા માટે આ પણ અહીંયા આગળ ઓપ્શન ખોટો છે, બી ઓપ્શન સાચો છે। ટ્રાન્સફોર્મરનું EMF ઇક્વેશન કયું છે? ટ્રાન્સફોર્મરનું EMF ઇક્વેશન સમજતા પહેલાં આપણે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા મેગ્નેટિક ફ્લક્સનો એક સાઇન વેવ દોરી લઈએ। અહીંયા આગળ આ પ્રકારનું સાઇન વેવ છે એ ટ્રાન્સફોર્મરની અંદર ઉત્પન્ન થતું હોય છે। હવે અહીંયા આગળ ફ્લક્સ જે ઉત્પન્ન થતા હોય છે એને વાય એક્સિસ ઉપર દર્શાવવામાં આવ્યા છે, અને એક્સ એક્સિસ ઉપર છે એ સમય દર્શાવવામાં આવેલો છે।
અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે એક સાયકલ દરમિયાન ફાઈ મેક્સિમમ છે એ 2 વખત મહત્તમ કિંમતે પહોંચે છે. ફાઈ મેક્સિમમ આ એની મહત્તમ કિંમત છે. અહીંયા આગળ આપણે એક્સ અક્ષિસ ઉપર એને લઈ શકીએ. એવી જ રીતે જ્યારે ટ્રાન્સફોર્મરને સપ્લાય આપવામાં આવે છે ત્યારે એમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે એ 2 વખત મેક્સિમમ પહોંચે છે અને 2 વખત શૂન્ય થાય છે. અહીંયા પણ શૂન્ય છે અને અહીંયા પણ શૂન્ય છે, એટલે 2 વખત મેક્સિમમ 2 વખત શૂન્ય. હવે આ જે મેક્સિમમ થવાનો જે સમય છે એ અહીંયા આગળ આપણે આ એક આખી સાયકલ લઈ લઈએ તો એક સાયકલ લઈએ તો મેક્સિમમ જે શૂન્યમાંથી મહત્તમ થાય છે એને આવૃત્તિના સંદર્ભમાં જોવું હોય તો 1/4 ભાગ એટલે કે 1/4 f ફ્રીક્વન્સી જેટલા સમયમાં છે તે એ મહત્તમ બને છે. હવે એક સાયકલ પૂરો થવાનો સમય, એક સાયકલ પૂર્ણ થવાનો સમય જેને ટી કહેવામાં આવે છે, આવર્તનકાળ કહેવામાં આવે છે, એને આપણે 1/f લઈએ તો 1/4 જે છે એ સાયકલ પૂર્ણ થવાનો સમય બરાબર 1/4 એને ગુણ્યા 1/f એટલે કે 1/4f એવું થશે. હવે ટ્રાન્સફોર્મરમાં ઉત્પન્ન થતું ઈએમએફ જો જાણવું હોય તો ઉત્પન્ન થતું ઈએમએફ બરાબર જે ફ્લક્સનો ફેરફાર થાય છે, ફ્લક્સ ફેરફાર, અને એ ફેરફારનો સમય છે, કેટલા સમયમાં આ જે ફ્લક્સ છે એ ફેરફાર થાય છે. તો અહીંયા આગળ શૂન્યમાંથી મહત્તમ પહોંચે છે એટલે કે ફાઈ મેક્સિમમ માઇનસ શૂન્ય આપણે કરીએ અને એના માટેનો જે સમય છે એ અહીંયા આગળ આપણે જે ગણતરી કરી 1/4f એટલે કે આને આપણે સાદું રૂપ આપશું તો ફાઈ મેક્સિમમ 1/4 છે, છેદનો છેદ છે એટલે ઉપર જતો રહેશે એટલે કે 4f એવું સૂત્ર મળશે. આટલા વોલ્ટેજ છે એ એક આંટામાં ઉત્પન્ન થશે. પરંતુ જો એક કરતાં વધારે આંટા આપેલા હોય એટલે કે n આંટામાં ઉત્પન્ન થતું ઈએમએફ છે એને આપણે ફાઈ મેક્સિમમ 4f n વોલ્ટેજ તરીકે લઈ શકીએ. જો આ વોલ્ટેજ ઉત્પન્ન જે થાય છે એ સાઇન વેવ પ્રકારનો હોય છે, પરંતુ જો આપણે એનું આરએમએસ વેલ્યુ શોધ્યું હોય તો ઉત્પન્ન ઈએમએફ પરંતુ આરએમએસ તો આપણે એને 1.11 વડે ગુણવા પડશે. એટલે અહીંયા આગળ આપણે 1.11 વડે એને ગુણી લઈએ તો 4 ગુણ્યા 1.11 એટલે કે 4.44 ફાઈ મેક્સિમમ એફ ફ્રીક્વન્સી અને એન આંટા આટલા વોલ્ટેજ છે એ ઉત્પન્ન થશે. અહીંયા આગળ ડીમાં ઓપ્શન આપેલો છે કે ઈ ઇઝ ઇક્વલ ટુ 4.44 એન એફ ફાઈ મેક્સિમમ, 4.42 એન એફ ફાઈ મેક્સિમમ, એટલા માટે આ ડી ઓપ્શન છે એ આપણા માટે સાચો ઓપ્શન છે. પ્રશ્ન નંબર 5, ટ્રાન્સફોર્મેશન રેશિયોનું સૂત્ર શું છે? જો ટ્રાન્સફોર્મેશન રેશિયોનું સૂત્ર થાય છે કે V2 સેકન્ડરીમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ એના છેદમાં V1 બરાબર સેકન્ડરીના ટર્ન્સ N2 એના છેદમાં પ્રાઇમરીના ટર્ન્સ N1. એવી રીતે પ્રાઇમરીનો કરંટ અને સેકન્ડરીનો કરંટ આ છે ટ્રાન્સફોર્મેશન માટેનું સૂત્ર કે જેને કે તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ઓપ્શનમાં આપણને આપેલું છે જો ઘણી વખતે આ જે V1 અને V2 છે એની જગ્યાએ E2 અને E1 પણ લેવામાં આવે છે. E2/E1 બરાબર N2/N1 બરાબર I1/I2 બરાબર કે આ રીતે પણ આપવામાં આવે છે. બેમાંથી જે આપણા ઓપ્શનમાં આપ્યું હોય એ સૂત્ર સાચું છે. E2/E1 બરાબર N1 એ ખોટું છે. અહીંયા આગળ E2/E1 N2/N1 I1/I2 બરાબર કે એટલે કે આ સી જે વિકલ્પ આપ્યો છે એ સાચો વિકલ્પ છે. પ્રશ્ન નંબર 6, ટ્રાન્સફોર્મરમાં કયો ભાગ મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન કરે છે?
જો પ્રાઇમરી વાઇન્ડિંગ છે તો એ મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન નથી કરતું, પરંતુ એ કરંટને વહન કરે છે, કરંટ વહન કરતો પાર્ટ છે, અને તે વધારે આટામાં પ્રાઇમરી વાઇન્ડિંગ કરેલું હોય છે. એવી જ રીતે સેકન્ડરી વાઇન્ડિંગ છે તો એ પણ છે કરંટ વહન કરતો એનો ભાગ છે. ટેપ ચેન્જર છે એ જ્યારે ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી સાઇડ વોલ્ટેજ ઘટી જાય, લોડ ટ્રાન્સફોર્મર ઉપર વધે ત્યારે સેકન્ડરી સાઇડમાં જે વોલ્ટેજ ઘટે છે એ ઘટાડાના વોલ્ટેજને સરભર કરવા માટે અથવા પૂરા કરવા માટે એની પ્રાઇમરી સાઇડ HT સાઇડમાં જે ટેપ ચેન્જિંગ મિકેનિઝમ આપેલું એને વધારવામાં આવે છે. એટલા માટે આ વોલ્ટેજ વધારનારી ડિવાઇસ છે એ મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન કરતું નથી. કોર છે એ ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 7, ટ્રાન્સફોર્મરની કેપેસિટી કયા એકમમાં માપવામાં આવે છે? ટ્રાન્સફોર્મરની કેપેસિટી છે એ કેવીએમાં માપવામાં આવે છે. એટલા માટે કેવીએમાં માપવામાં આવે છે કારણ કે ટ્રાન્સફોર્મર છે એનું જે આઉટપુટ છે, આઉટપુટ લોડના પ્રમાણમાં હોય છે. લોડની ક્વોલિટી કેવી છે, એનો પાવર ફેક્ટર કેવો છે, એના આધારે ટ્રાન્સફોર્મરની કેપેસિટી છે, આઉટપુટ છે એ નક્કી કરી શકાય. એટલા માટે KW બરાબર KVA ઇન્ટુ cos phi. સપોઝ કે આપણી પાસે 1000 KVAનું ટ્રાન્સફોર્મર છે, પરંતુ જો લોડનો પાવર ફેક્ટર છે એ 0.8 છે, તો ટ્રાન્સફોર્મરને આપણે 800 વોટ સુધીનો જ લોડ લઈ શકશું, એની એટલી જ કેપેસિટીનો આપણે ઉપયોગ કરી શકશું. એવી રીતે જો આ 0.8ની જગ્યાએ 0.5 પાવર ફેક્ટર વાળો લોડ એની સાથે જોડવામાં આવેલો હોય તો ટ્રાન્સફોર્મરને આપણે 500 વોટ સુધી છે એનો ઉપયોગ, 500 કિલોવોટ સુધી એનો ઉપયોગ કરી શકશું, 800 કિલોવોટ સુધી એનો આપણે ઉપયોગ કરી શકશું. એટલે લોડની ક્વોલિટી મુજબ ટ્રાન્સફોર્મરની કેપેસિટી નક્કી થતી હોવાથી ટ્રાન્સફોર્મરની કેપેસિટી છે એ KVAમાં માપવામાં આવે છે. અહીંયા આગળ કિલોવોટ ખોટું છે, KWH પણ ખોટું છે, અને મેગાવોટ પણ એ વોટનો જ એકમ હોવાથી એ પણ ખોટો છે. પ્રશ્ન નંબર 8, ટ્રાન્સફોર્મરની કોર લેમિનેટેડ કેમ રાખવામાં આવે છે? જો અહીંયા આગળ કોર વિશેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ટ્રાન્સફોર્મરની કોરમાં 2 પ્રકારના લોસ થાય છે. કોર લોસ જે છે એના 2 પ્રકાર છે. એક લોસ છે એ હિસ્ટેરેસિસ લોસ છે, હિસ્ટેરેસિસ લોસ, અને બીજો જે ટ્રાન્સફોર્મરના કોર લોસ છે એ એડી કરંટ લોસ છે. હવે જ્યારે ટ્રાન્સફોર્મરમાં એના ચુંબકીય ફ્લક્સમાં વધારો ઘટાડો થાય છે ત્યારે એના વાઇન્ડિંગમાં એક વીજ ચાલક બળ ઉત્પન્ન થાય છે, જેના પરિણામે એના વાઇન્ડિંગમાં કરંટ વહે છે, જેને એડી કરંટ કહેવામાં આવે છે. આ એડી કરંટનો આધાર છે એ ટ્રાન્સફોર્મરના કોર, એની જે કોર છે એ કેટલા જાડાઈનો છે એના ઉપર આધાર રાખે છે. આ એડી કરંટ લોસ છે એ WE એટલે કે એડી કરંટ લોસનું જે સૂત્ર છે એ P phi મેક્સિમમનો સ્ક્વેર F સ્ક્વેર T સ્ક્વેર વોટ એવું એનું સૂત્ર છે. હવે આમાં આપણે જોઈ શકીએ છીએ કે T એટલે લેમિનેશનની જાડાઈ. હવે જેમ અને લેમિનેશનની જાડાઈના વર્ગના પ્રમાણમાં ટ્રાન્સફોર્મરનો એડી કરંટ લોસ છે એ મળે છે. એટલા માટે જો આપણે આ જે લેમિનેશનની જાડાઈ શક્ય એટલી ઓછી કરીએ તો આપણે છે એડી કરંટ લોસ છે એ ઘટાડી શકીએ છીએ. એટલે સાધારણ રીતે ટ્રાન્સફોર્મરની કોર છે એ 0.25 mm થી 0.35 mm કે પછી 0.50 mmની જાડાઈના લેમિનેશનનો ટ્રાન્સફોર્મરમાં ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આગળ આપેલું છે કે કોર લેમિનેટેડ કેમ રાખવામાં આવે છે? તો એડી કરંટ લોસને ન્યૂનતમ એટલે કે શક્ય એટલો ઓછો કરવા માટે આ પ્રકારના લેમિનેશન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 9, મોટા ટ્રાન્સફોર્મરમાં કોપર લોસને ઘટાડવા માટે કઈ કન્સ્ટ્રક્શનલ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે? જો ટ્રાન્સફોર્મરની કોર છે એવું આપણે એમ કહીએ છીએ કે આ પ્રકારની ટ્રાન્સફોર્મરની કોર આ સ્ક્વેર કોર હોય છે અથવા તો રેક્ટેન્ગ્યુલર પ્રકારની કોર હોય છે, એવું આપણે એને ટ્રાન્સફોર્મરની કોરની રચના વિશે સમજીએ છીએ. પરંતુ જો આ પ્રકારની કોર રાખવામાં આવે, સ્ક્વેર કોર રાખે અથવા તો આ રીતે રેક્ટેન્ગ્યુલર જો કોર રાખવામાં આવે તો પછી એમાં છે કોરનો જે મહત્તમ એરિયા છે એ વાઇન્ડિંગના કંડક્ટર દ્વારા કવર કરી શકાતો નથી.
જો ટ્રાન્સફોર્મરની રચના એ આ પ્રકારે કરવામાં આવે, કોરની રચના જે છે એ આવી રીતે ટેપ આકારમાં કરવામાં આવે, એની કોર છે એ આવી રીતે ટેપ આકારમાં કરવામાં આવે, સ્ટેપ આકારમાં આવા જો એના સ્ટેમ્પિંગ કરી અને એની રચના સ્ટેપ આકારમાં આ પ્રકારે કરવામાં આવે તો કંડક્ટરનો જે ભાગ છે એ જે લેમિનેશન આપેલા છે એના મહત્તમ એરિયાને કવર કરે છે. એટલા માટે આ પ્રકારની રચના કરવાથી બે ફાયદા થાય છે. એક તો કંડક્ટરની લંબાઈ છે, કંડક્ટરની લંબાઈ ઘટાડી શકાય છે અને બીજો જે ફાયદો થાય છે એ કોર લોસમાં ઘટાડો થાય છે. એટલે આ બે પરિબળોના કારણે ટ્રાન્સફોર્મરની મોટા ટ્રાન્સફોર્મરમાં કોર લોસ અને કોપર લોસમાં ઘટાડો થાય છે. એટલે આ બે પરિબળોને કારણે ટ્રાન્સફોર્મરની રચના છે એને સ્ટેપ આકારમાં બનાવવામાં આવે છે. અહીંયા આગળ ઉત્તર છે સ્ટેપ કોર એરેન્જમેન્ટનો ઉપયોગ કરીને. પ્રશ્ન નંબર 10, 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી માટેના ટ્રાન્સફોર્મર લેમિનેશનની જાડાઈ સાધારણ રીતે કેટલી રાખવામાં આવે છે? 50 હર્ટ્ઝ માટે સાધારણ રીતે 0.25 mm થી લઈ અને 0.27 mm જેટલી રાખવામાં આવે છે. લેમિનેશનની આ જાડાઈ છે. જો ટ્રાન્સફોર્મરની ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝની જગ્યાએ 25 હર્ટ્ઝ અડધી થઈ જાય તો એની જે કોરની થિકનેસ છે એ 0.5 mm જેટલી રાખવામાં આવે છે. અહીંયા આગળ આપણને 50 હર્ટ્ઝ પૂછવું છે એટલે 0.25 થી 0.27 છે એ આપણા માટે સાચો વિકલ્પ છે. પ્રશ્ન નંબર 11, નીચે દર્શાવેલ એ અને બી પ્રકારના ટ્રાન્સફોર્મરના અનુક્રમે નામ શું છે? ટ્રાન્સફોર્મર એ આપેલું છે, ટ્રાન્સફોર્મર બી આપેલું છે. જો ટ્રાન્સફોર્મર એમાં એક ટ્રાન્સફોર્મર માટે એવી રેક્ટેન્ગ્યુલર કોર લેવામાં આવી છે અને એના બંને લીંબ ઉપર અલગ અલગ વાઇન્ડિંગ કરેલા હોય છે. એટલે આ પ્રકારનો જે ટ્રાન્સફોર્મર હોય છે કે જેના બે લીંબ ઉપર, બે લેગ્સ ઉપર અલગ અલગ પ્રકારનું વાઇન્ડિંગ કરેલું હોય તો એને કહેવામાં આવે છે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર, કોર ટાઈપ. પરંતુ જો એની સેન્ટરની લીંબ ઉપર એક વાઇન્ડિંગ નીચે અને એની ઉપર બીજું વાઇન્ડિંગ જો કરવામાં આવેલું હોય તો આ પ્રકારના ટ્રાન્સફોર્મરને કહેવામાં આવે છે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. હવે સાધારણ રીતે ફ્લક્સ લિંકેજ ઘટાડવા માટે આ પ્રકારની રચના કરવામાં આવે છે, સેલ પ્રકારના ટ્રાન્સફોર્મરની રચના કરવામાં આવે છે. આ ટ્રાન્સફોર્મર એટલા બધા જે છે એ ઉપયોગી નથી કારણ કે આમાં લોસ વધે છે અને આ લોસ ઘટાડવા માટે એક જ લીંબ ઉપર બે અલગ અલગ પ્રકારના પ્રાઇમરી અને સેકન્ડરી, હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ વાઇન્ડિંગ કરવામાં આવે છે. એટલે અહીંયા આગળ આપણને પૂછ્યું છે કે નીચે દર્શાવેલ એ અને બી પ્રકારના, તો આ એ પ્રકારનો ટ્રાન્સફોર્મર છે એ કોર ટાઈપ અને બી પ્રકારનો ટ્રાન્સફોર્મર છે એ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર આપેલા છે. કોર ટાઈપ અને સેલ ટાઈપ એટલે કે અહીંયા આગળ અનુક્રમે ડી ઉત્તર છે એ આપણા માટે સાચો ઉત્તર છે. સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં કોરની નજીક કયું વાઇન્ડિંગ કરવામાં આવે છે? પ્રશ્ન 11માં સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર જોયું જેમાં એક જ લીંબ ઉપર એટલે કે એક જ લેગ્સ ઉપર બે વાઇન્ડિંગ કરવામાં આવે છે. નીચે જે વાઇન્ડિંગ કરવામાં આવે છે એટલે કે કોરની નજીક જે વાઇન્ડિંગ કરવામાં આવે છે એ લો વોલ્ટેજ વાઇન્ડિંગ કરવામાં આવે છે. એટલા માટે લો વોલ્ટેજ વાઇન્ડિંગ કરવામાં આવે છે કારણ કે કોરની બાજુમાં રહેતું હોવાથી જો હાઈ વોલ્ટેજ હોય તો ઇન્સ્યુલેશન વધારે જોઈએ, ઉપરાંત ઉચ્ચ ક્વોલિટીનું ઇન્સ્યુલેશન જોઈએ. એટલે ઇન્સ્યુલેશન પર્પઝ છે એ કોરની નજીક છે એ લો વોલ્ટેજ વાઇન્ડિંગ કરવામાં આવે છે. અહીંયા આગળ લો વોલ્ટેજ વાઇન્ડિંગનો જે ઓપ્શન આપેલો છે એ આપણા માટે સાચો છે. પરંતુ જો આપણને એમ કીધું હોય કે કોરથી દૂર અથવા તો સૌથી ઉપરની સાઈડમાં કયું વાઇન્ડિંગ કરવામાં આવે છે તો આપણે એમ કહી શકીએ કે હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 13, મધ્યમ અને ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર માટે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર શા માટે વપરાય છે? એટલા માટે વપરાય છે કે એમાં ફ્લક્સ લીકેજ છે એ ઘટી શકે છે, એટલા માટે એની કાર્યક્ષમતા છે એ વધારી શકાય. નીચે દર્શાવેલ ટ્રાન્સફોર્મરનું નામ શું છે? જો અહીંયા આગળ એક હોલો કોર આપેલી છે, આ કોર છે હોલો કોર આપેલી છે અને એની ઉપર વાઇન્ડિંગ કરેલું છે, એટલા માટે આ પ્રકારનું જે ટ્રાન્સફોર્મર છે એ એર કોર ટ્રાન્સફોર્મર કહી શકાય. પ્રશ્ન નંબર 15, પાવર ટ્રાન્સફોર્મરની કોર બનાવવા માટે કયું મટીરિયલ વપરાય છે? CRGO.
પાવર ટ્રાન્સફોર્મરની કોર બનાવવા માટે ખાસ પ્રકારનું મટીરિયલ કે જે કોલ્ડ પદ્ધતિથી બનાવવામાં આવે છે. કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ, એનું આખું નામ છે કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ, જેમાં મેગ્નેટિક ગુણધર્મો છે ઉચ્ચ પ્રકારના હોય છે. એટલા માટે પાવર ટ્રાન્સફોર્મર બનાવવા માટે કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ CRGO સ્ટીલ છે એ વાપરવામાં આવે છે. ટ્રાન્સફોર્મર કોરમાં સ્ટીલ અને સિલિકોનનું પ્રમાણ શું હોય છે? તો ટ્રાન્સફોર્મરમાં કોર જે છે એમાં જો સ્ટીલ અને સિલિકોનના મિશ્રણવાળી જો મિશ્ર ધાતુ વાપરવામાં આવે તો સ્ટીલનું પ્રમાણ હોય છે એ 97% હોય છે અને સિલિકોનનું પ્રમાણ હોય છે એ 3% હોય છે. આ બંનેના મિશ્રણવાળી જે ધાતુ છે એને સિલિકોન સ્ટીલ કહેવામાં આવે છે. સ્ટીલના 97% અને સિલિકોનના 3% એ સાચું છે. અહીંયા આગળ ઉલટું આપેલું છે, સ્ટીલના 95%, સ્ટીલના 93% અને સ્ટીલના 90%. આ 3 ઓપ્શન છે એ ખોટા છે, કારણ કે સ્ટીલનું પ્રમાણ મોટાભાગે 97 અને બાકી વધે છે 3%, એમાં સિલિકોનનું પ્રમાણ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 17, જો N2 લેસ ધેન N1. હવે આ ટ્રાન્સફોર્મર રેશિયો વિશેનો પ્રશ્ન છે. ટ્રાન્સફોર્મર રેશિયો માટે N2/N1 બરાબર V2/V1 બરાબર I1/I2, આવું જે સૂત્ર છે આ ટ્રાન્સફોર્મેશન રેશિયોનું સૂત્ર છે. અહીંયા આગળ એમ કહેવામાં આવ્યું છે કે N2 લેસ ધેન N1, N2/N1 ઇઝ લેસ ધેન K. એનો મતલબ એમ થાય છે કે N2 છે એ નાના છે. હવે N2 નો મતલબ થાય છે સેકન્ડરીના આટા, અને N1 નો મતલબ થાય છે પ્રાઇમરીના આટા. જો સેકન્ડરીના આટા ઓછા હોય તો એમાં લો વોલ્ટેજ ઉત્પન્ન થાય, અને પ્રાઇમરીના આટા વધારે હોય તો એના હાઈ વોલ્ટેજ હશે, વધારે વોલ્ટેજ હશે. એટલે કે પ્રાઇમરીમાં વધારે વોલ્ટેજ આપીને સેકન્ડરીમાં ઓછા વોલ્ટેજ મળે છે. એનો મતલબ થાય છે કે આ ટ્રાન્સફોર્મરનો પ્રકાર છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે એ ઓપ્શન આપેલું છે એ સાચું આપેલું છે, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. પ્રશ્ન નંબર 18, જો N2 ગ્રેટર ધેન N1, એટલે કે જો સેકન્ડરીના આટા છે આ આટા વધારે છે શેના પ્રમાણમાં? પ્રાઇમરીના પ્રમાણમાં. પ્રાઇમરીની અંદર છે એ ઓછા આટા છે. આનો અર્થ એમ થાય કે સેકન્ડરીમાં વધારે આટા છે એટલા માટે વધારે વોલ્ટેજ ઉત્પન્ન થશે. તો આ પ્રકારનું જે ટ્રાન્સફોર્મર છે એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે. સી ઓપ્શન છે એ સાચો ઓપ્શન છે. પ્રશ્ન 19, નીચે દર્શાવેલ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર માટેનો કયો ટેસ્ટ દર્શાવવામાં આવેલો છે? જો અહીંયા આગળ જે ટેસ્ટ દર્શાવવામાં આવેલો છે એ પોલારિટી ટેસ્ટ છે. પોલારિટી ટેસ્ટ એટલે શું? તો ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને સેકન્ડરી વોલ્ટેજના સંદર્ભમાં બંને વોલ્ટેજ છે એનું પીક વેલ્યુ અથવા મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરવાનો જે કોઈ ઇન્સ્ટન્ટ છે એને કહેવામાં આવે છે એની પોલારિટી. એટલે કે એના નામકરણ કરવાની, એના વોલ્ટેજ મહત્તમ પ્રાપ્ત કરવાના પ્રમાણમાં એના નામ આપવામાં આવે છે A1 A2 અથવા તો સ્મોલ A1 A2. તો આ જે ટેસ્ટ કરવાની રીત છે એ પોલારિટી ટેસ્ટ છે. પોલારિટી ટેસ્ટ એ મોટા ભાગે જ્યારે ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન કરવાનું હોય ત્યારે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. જો પોલારિટી ખોટી હશે તો ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગમાં વધારે કરંટ પસાર થઈ અને ટ્રાન્સફોર્મર ડેમેજ થશે અથવા બળી જશે. એટલે અહીંયા જે ટેસ્ટ આપવામાં આવેલો છે એ પોલારિટી ટેસ્ટ આપવામાં આવેલો છે. શોર્ટ સર્કિટનો પણ ટેસ્ટ નથી, ઓપન સર્કિટનો પણ ટેસ્ટ નથી. પોલારિટી છે એ આપણા માટે સાચું છે. પ્રશ્ન નંબર 20, શોર્ટ સર્કિટ ટેસ્ટ દ્વારા ટ્રાન્સફોર્મરનો કયો લોસ શોધી શકાય છે? ટ્રાન્સફોર્મરના શોર્ટ સર્કિટ ટેસ્ટ દ્વારા કોપર લોસ છે એ શોધી શકાય છે. યાદ રાખવાનું છે આપણે કે શોર્ટ સર્કિટ ટેસ્ટમાં ટ્રાન્સફોર્મરનું સેકન્ડરી વાઇન્ડિંગ છે એ શોર્ટ કરવામાં આવે છે અને એનો કરંટનું પ્રમાણ જોવા માટે શોર્ટ કરતાની સાથે એની સેકન્ડરીમાં એક એમ્પિયર મીટર જોડવામાં આવે છે અને એના પ્રાઇમરીમાં રેટેડ વોલ્ટેજના 5 થી 7% વોલ્ટેજ આપવામાં આવે છે. જ્યારે તમે પ્રાઇમરીમાં 5 થી 7% વોલ્ટેજ આપો ત્યારે એના સેકન્ડરીમાં મહત્તમ કરંટ છે આ મેક્ઝિમમ કરંટ પાસ થશે. એટલે કે
ટ્રાન્સફોર્મરને લોડ ઉપર જોડ્યા સિવાય પણ આપણને અનુમાન થઈ શકશે કે જ્યારે મહત્તમ કરંટ પ્રાપ્ત થાય છે ત્યારે અહીંયા જે પ્રાઇમરી વાઇન્ડિંગમાં જોડવામાં આવેલું જે આ વોટમીટર છે એ કેટલું રીડિંગ દર્શાવે છે. વોટમીટર જેટલું રીડિંગ દર્શાવે એ ટ્રાન્સફોર્મરનો કોપર લોસ છે. એટલા માટે શોર્ટ સર્કિટ ટેસ્ટ દ્વારા ટ્રાન્સફોર્મરનો કોપર લોસ શોધી શકાય છે. અહીંયા આગળ ઓપ્શન એ સાચો છે. પ્રશ્ન 21, ટ્રાન્સફોર્મરનો કોપર લોસ કયા પરિબળ પર આધાર રાખે છે. ટ્રાન્સફોર્મરનો કોપર લોસ છે એ I²R એટલે કે કરંટના વર્ગના સમપ્રમાણમાં અને એ જે વાઇન્ડિંગ છે એનો રેઝિસ્ટન્સ છે એના ગુણનફળ જેટલો હોય છે. અહીંયા આગળ ઓપ્શનમાં આપેલું છે કરંટનો વર્ગ, એ આપણા માટે સાચો ઉત્તર છે. પ્રશ્ન નંબર 22, ઓપન સર્કિટ ટેસ્ટ દ્વારા ટ્રાન્સફોર્મરનો કયો લોસ શોધી શકાય છે. ટ્રાન્સફોર્મરમાં ઓપન સર્કિટ ટેસ્ટ જ્યારે કરવામાં આવે છે ત્યારે એનો કોર લોસ છે એ શોધી શકાય છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી કે કોર લોસ છે એ બે પ્રકારનો હોય, એક હિસ્ટેરિસિસ લોસ હોય અને એક એડી કરંટ લોસ હોય. એટલા માટે આ કોર લોસ શોધવા માટે ટ્રાન્સફોર્મરનો ઓપન સર્કિટ ટેસ્ટ કરવામાં આવે છે. ઓપન સર્કિટ ટેસ્ટ કરવા માટે ટ્રાન્સફોર્મરની જે સેકન્ડરી વાઇન્ડિંગ છે, હાઈ વોલ્ટેજ સાઇડની વાઇન્ડિંગ છે એને ઓપન રાખવામાં આવે છે અને એના પ્રાઇમરીમાં એક વોટમીટર જોડવામાં આવે છે અને ટ્રાન્સફોર્મરને રેટેડ સપ્લાય આપવામાં આવે છે. જ્યારે રેટેડ સપ્લાય આપવામાં આવે ત્યારે ટ્રાન્સફોર્મરની કોર દ્વારા જે વ્યય થાય છે એ વોટમીટર દ્વારા છે એ નોંધી શકાય છે અને વોટમીટર જે રીડિંગ દર્શાવે છે એ ટ્રાન્સફોર્મરનો ઓપન સર્કિટ દ્વારા મળતો લોસ છે. ઓપન સર્કિટ લોસ શોધ છે એ માત્ર હિસ્ટેરિસિસ લોસ દર્શાવે છે તો ખોટું છે. માત્ર એડી કરંટ લોસ દર્શાવે છે, ખોટું છે. કારણ કે હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ છે બંનેનો સરવાળો છે એ કહેવામાં આવે છે કોર લોસ. એટલે કે આપણા પ્રશ્નનો ઉત્તર છે ઓપન સર્કિટ ટેસ્ટ દ્વારા ટ્રાન્સફોર્મરનો કોર લોસ શોધી શકાય છે. કોપર લોસ શોધવા માટે શોર્ટ સર્કિટ ટેસ્ટ છે એ ઉપયોગ લેવામાં આવે છે, જે પ્રશ્ન નંબર 20માં આપણે ચર્ચા કરી. પ્રશ્ન નંબર 23, નો લોડથી ફૂલ લોડ સુધીના દરેક લોડ માટે કયો લોડ કોન્સ્ટન્ટ લોડ છે. જો આયન લોસ છે એ નો લોડથી ફૂલ લોડ સુધી દરેક લોડ માટે કોન્સ્ટન્ટ છે, કારણ કે એ કોરમાં થતો વ્યય છે. એટલે કોરમાં થતો વ્યય છે એ હંમેશને માટે કોન્સ્ટન્ટ હોય છે. અહીંયા આગળ વિન્ડેજ લોસ છે એ ખોટું છે, આયન લોસ છે એ સાચું છે, કોપર લોસ છે એ I²R ના મુજબ હોય છે. એટલે જેમ જેમ કરંટ વધતો જાય છે એમ એ લોસ વધતો જાય છે, એટલા માટે એ પણ અહીંયા આગળ ખોટું છે. અને ફ્રિક્શન લોસ છે, ટ્રાન્સફોર્મરમાં કોઈ પણ પ્રકારનો ફ્રિક્શન થતું નથી, કારણ કે ટ્રાન્સફોર્મર છે એ સ્ટેટિક ડિવાઇસ છે, સ્ટેટિક મશીન છે, એટલા માટે એમાં કોઈ ફ્રિક્શન લોસ થતો નથી. અહીંયા આગળ આયન લોસ છે એ ટ્રાન્સફોર્મરનો કોન્સ્ટન્ટ એટલે કે અચળ લોસ છે. પ્રશ્ન નંબર 24, કયો લોસ વેરિયેબલ છે. ટ્રાન્સફોર્મરમાં કોપર લોસ છે વેરિયેબલ છે, કારણ કે કોપર લોસ શોધવા માટેનું સૂત્ર થાય છે I²R. એટલે જેમ જેમ કરંટ વધતો જાય છે એના વર્ગના સમપ્રમાણમાં છે તે એનો લોસ છે એ વધતો જાય છે. કોપર લોસ છે અહીંયા સાચો ઓપ્શન છે. પ્રશ્ન નંબર 25, પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન માટેનું સૂત્ર શું છે. પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન માટે ટ્રાન્સફોર્મરના વી લોડ જ્યારે નો લોડ જ્યારે લોડ જોડેલો નથી ત્યારે ટ્રાન્સફોર્મરના જે વોલ્ટેજ છે એમાંથી જ્યારે લોડ જોડેલો હોય છે ત્યારે જે ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ બાદ કરવામાં આવે છે અને એના પછી વી લોડથી એને ભાગવામાં આવે છે. આ પ્રકારનું જે સૂત્ર બને છે એને 100થી આપણે ગુણીએ તો પર્સન્ટેજમાં ટ્રાન્સફોર્મરનું રેગ્યુલેશન આપણને મળે છે. અહીંયા આગળ વી નો લોડ માઇનસ વી લોડ છેદમાં વી લોડ અને એના ગુણ્યા 100, એટલે કે આ સૂત્ર છે એ ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન શોધવા માટેનું સૂત્ર છે. પ્રશ્ન નંબર 26, જો નો લોડ વોલ્ટેજ 240 વોલ્ટેજ અને ફૂલ લોડ વોલ્ટેજ 220 વોલ્ટેજ હોય તો પર્સન્ટેજમાં ટ્રાન્સફોર્મરના વોલ્ટેજની ગણતરી કરો. અહીંયા આગળ જો કે પર્સન્ટેજ રેગ્યુલેશન, ટ્રાન્સફોર્મરનું પર્સન્ટેજ રેગ્યુલેશન બરાબર વી નો લોડ સમયના વોલ્ટેજ એના છેદમાં વી લોડ સમયના વોલ્ટેજ અને એના છેદમાં વી લોડ સમયના વોલ્ટેજ એને ગુણ્યા 100. આવું આપણે કરીએ તો આપણને ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન મળે છે. અહીંયા આગળ નો લોડ સમયે 240 વોલ્ટેજ છે અને લોડ સમયે 220 વોલ્ટેજ છે. એના છેદમાં આપણે એને 220 વડે ભાગશું તો 20ના છેદમાં 220 એને ગુણ્યા 100 પર્સન્ટેજ છે. એટલા માટે
જો આપણે આનું સાદુરૂપ આપશું તો લગભગ 9.09% જેટલું આવશે, એટલે કે ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન 9.09% છે એમ કહી શકાય. અહીંયા ડી ઓપ્શન છે એ સાચો ઓપ્શન છે. પ્રશ્ન નંબર 27, ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી શોધવાનું સૂત્ર શું છે? કોઈ પણ મશીન હોય એની એફિશિયન્સી શોધવી હોય, પર્સન્ટેજમાં એફિશિયન્સી શોધવી હોય તો એને આપવામાં આવેલું આઉટપુટ, એમાંથી મળતું આઉટપુટ અને એને આપવામાં આવેલું ઇનપુટ અને આઉટપુટના જે આ ગુણોત્તર બને છે એને કહેવામાં આવે છે કોઈ પણ મશીનની એફિશિયન્સી. ઘણી વખત આનું કન્વર્ઝન કરેલું સ્વરૂપ પણ આપેલું હોય છે. આઉટપુટ છે, આઉટપુટ અને અહીંયા આગળ જે ઇનપુટ છે, અહીંયા જે ઇનપુટ છે, ઇનપુટની જગ્યાએ આપણે આઉટપુટ લખીએ અને વત્તા જે લોસ થાય છે એ લખીએ. લોસીસ એમાં કેટલા થાય છે એ લખીએ. તો આઉટપુટ અને લોસીસનો મતલબ થાય છે ઇનપુટ, એટલે આવું કન્વર્ઝનવાળું સૂત્ર પણ આપવામાં આવેલું હોય છે. તો આ બે પૈકી જે સૂત્ર આપેલું હોય એના આધારે આપણે એને જવાબ સાચો શોધી શકીએ. અહીંયા આગળ એફિશિયન્સી આપવામાં આવેલી છે આઉટપુટ પાવર માઇનસ લોસ, આઉટપુટ પાવર વત્તા લોસ, એટલે કે જે ડી ઓપ્શન આપેલું છે આઉટપુટ અને એના છેદમાં જે આઉટપુટ મળે છે વત્તા લોસ એને ગુણ્યા 100, એટલે કે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી શોધવાનું જે સૂત્ર છે એ ડી મુજબ છે. પ્રશ્ન 28, ટ્રાન્સફોર્મરની મહત્તમ એફિશિયન્સી મેળવવા માટેની શરત શું છે? જ્યારે કોપર લોસ અને આયર્ન લોસ છે એની કિંમત સમાન થાય છે ત્યારે ટ્રાન્સફોર્મરની મહત્તમ એફિશિયન્સી મળે છે. પ્રશ્ન નંબર 29, નીચેના પૈકી કયા યંત્રની કાર્યક્ષમતા વધારે છે? જો અહીંયા આગળ ટ્રાન્સફોર્મર, આલ્ટરનેટર, એસી મોટર અને ડીસી મોટર એવા 4 પ્રકારના ઇલેક્ટ્રિકલ મશીનની કમ્પેરિઝન કરવામાં આવેલી છે. એમાં કાર્યક્ષમતા બાબતે જોઈએ તો આલ્ટરનેટર, એસી મોટર અને ડીસી મોટર એ ત્રણેય ફરતા યંત્રો છે. ફરતા યંત્રો હોય એટલા માટે એમાં વિન્ડેજ લોસ છે, ફ્રિક્શન લોસ છે, એવા પ્રકારના વિવિધ લોસો છે એ સ્થિર યંત્ર કરતાં વધારે હોય છે. અહીંયા ટ્રાન્સફોર્મર છે એ સ્થિર યંત્ર છે, એટલા માટે એની જે કાર્યક્ષમતા છે, એની જે એફિશિયન્સી છે એ સૌથી વધારે હોય છે. પ્રશ્ન નંબર 30, ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશનનો હેતુ શું છે? જો એક કરતાં વધારે ટ્રાન્સફોર્મરને પેરેલલમાં જોડવામાં આવે તો સિસ્ટમની સ્ટેબિલિટી વધે છે, ભરોસાપાત્રતા વધે છે. ક્યારે પણ એક ટ્રાન્સફોર્મરમાં પ્રોબ્લેમ થાય તો સંપૂર્ણ અંધારપટ છે એ અટકાવી શકાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે પાવરની વધુ વિશ્વસનીયતા પ્રદાન કરવા માટે ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન કરવામાં આવે છે. પેરેલલ ઓપરેશનના અન્ય પણ ઘણા ફાયદા છે, પરંતુ અહીંયા જે આપેલું છે વિકલ્પો એ પૈકી પાવરની વધુ વિશ્વસનીયતા પ્રદાન કરવા માટે ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 31, બે ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન માટે કઈ શરત એકદમ આવશ્યકતા છે? જો લોડનો પ્રકાર છે એ અહીંયા આગળ મહત્વ ધરાવતો નથી, કુલિંગનો પ્રકાર પણ મહત્વ ધરાવતો નથી, પરંતુ ફેજ સિક્વન્સ છે એ ખૂબ જ અગત્યનું છે. જો ફેજ સિક્વન્સ અલગ હશે તો ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગમાં વધારે એક્સેસિવ કરંટ પાસ થઈ અને ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ બળી જશે. ઇન્સ્યુલેશનનો પ્રકાર પણ એટલો અહીંયા પેરેલલ ઓપરેશનની શરત પૈકીનો નથી, એટલા માટે ફેજ સિક્વન્સ છે એ સાચો ઉત્તર છે. ઓટો ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પહેલા જ પ્રશ્નમાં આપણે વાત કરેલી કે ઓટો ટ્રાન્સફોર્મર છે એ સેલ્ફ ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ કામ કરે છે. ટ્યુબલાઇટનો ચોક છે, મર્ક્યુરીનો ચોક છે, અથવા તો કોઈ પણ ગેસ ડિસ્ચાર્જ લેમ્પના ચોક છે, અને આ જે ઓટો ટ્રાન્સફોર્મર છે આ બધા સેલ્ફ ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 33, બે વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરની સાપેક્ષે ઓટો ટ્રાન્સફોર્મરનો ફાયદો શું છે? જો અહીંયા આગળ ઓટો ટ્રાન્સફોર્મર છે એમાં વોલ્ટેજ રેગ્યુલેશન છે એ સારું છે. આ બધા જે ઓપ્શન આપેલા છે એ પૈકીનો આપણો ઉત્તર છે કે એનું વોલ્ટેજ રેગ્યુલેશન સારું છે. પ્રશ્ન નંબર 34, જેમ ઓટો ટ્રાન્સફોર્મરનો ફાયદો દર્શાવ્યો તો એવી જ રીતે પ્રશ્ન નંબર 34માં લખ્યું છે કે ઓટો ટ્રાન્સફોર્મરનો ગેરફાયદો શું છે? તો મોટામાં મોટો ગેરફાયદો એ છે કે ઓટો ટ્રાન્સફોર્મરમાં એક જ વાઇન્ડિંગ હોય છે, એટલે જેટલું વાઇન્ડિંગ સપ્લાય સાથે જોડાય છે એને પ્રાઇમરી વાઇન્ડિંગ છે, અને જેટલું વાઇન્ડિંગ લોડ સાથે આપણે એડજસ્ટ કરીએ છીએ એનું સેકન્ડરી વાઇન્ડિંગ છે. કોઈ અલગ વાઇન્ડિંગ હોતું નથી, એટલા માટે સેકન્ડરી વાઇન્ડિંગ અને પ્રાઇમરી વાઇન્ડિંગથી આઇસોલેટ કરી શકાતું નથી. બંને વાઇન્ડિંગને અલગ અલગ કરી શકાતા નથી. ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરની જેમ ઓટો ટ્રાન્સફોર્મરમાં માત્ર એક જ વાઇન્ડિંગ હોય છે, એટલે સેકન્ડરી વાઇન્ડિંગને પ્રાઇમરીથી આઇસોલેટ કરી શકાતું નથી, એટલે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે.
પ્રશ્ન નંબર 35, ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શું છે? ઓટો ટ્રાન્સફોર્મરના ઘણા બધા ઉપયોગો છે. વેરિએક તરીકે ઓટો ટ્રાન્સફોર્મર વપરાય છે. વોલ્ટેજ અલગ અલગ પ્રકારના જોઈતા હોય એ માટે. એ ઉપરાંત સર્વો લાઇન કરેક્ટર માટે પણ ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન ખોટું છે. વોલ્ટેજ માપવા માટે અને કરંટ માપવા માટે છે એ ખોટું છે. વોલ્ટેજ માપવા માટે છે PT વાપરવામાં આવે છે અને કરંટ માપવા માટે CT વાપરવામાં આવે છે. એટલે અહીંયા આગળ સર્વો લાઇન કરેક્ટર એ આપણો સાચો ઉત્તર છે. પ્રશ્ન 36, આકૃતિ એ અને આકૃતિ બીમાં અહીંયા આગળ આકૃતિ એ આપેલી છે, અહીંયા આગળ આકૃતિ બી આપેલી છે. આકૃતિ એ અને આકૃતિ બીના સંદર્ભમાં ઓટો ટ્રાન્સફોર્મરના આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજના સંદર્ભમાં અનુક્રમે કેટલા છે? આઉટપુટ વોલ્ટેજ કેટલા હશે એવું અહીંયા આગળ પૂછ્યું છે. જો આકૃતિ એની અંદર સપ્લાય લાઇન સંપૂર્ણ ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ સાથે આપેલી છે, એટલે કે આ સાઈડમાં વોલ્ટેજ વધારે હશે અને એમાંથી અમુક ટર્ન્સનું સિલેક્શન કરી, એટલે કે પ્રાઇમરીના સાપેક્ષે સેકન્ડરીના ટર્ન્સ ઓછા છે એટલે અહીંયા આગળ ઓછા વોલ્ટેજ હશે. એવી જ રીતે આકૃતિ નંબર બીમાં પ્રાઇમરી વાઇન્ડિંગ જે આપેલું છે અથવા સેકન્ડરી જે વાઇન્ડિંગ આપેલું છે એના અમુક આટાને જ વોલ્ટેજ આપવામાં આવેલા છે, એટલે આ વોલ્ટેજ ઓછા હશે અને એના આઉટપુટમાં જે વોલ્ટેજ છે, આઉટપુટના જે આટાની સંખ્યા છે એ વધારે છે, એટલે આ બાજુના વોલ્ટેજ છે એ વધારે હશે. હવે આપણે ઓપ્શન ઉપરથી નક્કી કરી લઈએ કે ઇનપુટના સંદર્ભમાં અનુક્રમે કેટલા વોલ્ટેજ હશે. પહેલામાં આપેલું છે ઓછા અને બીજામાં આપેલું છે વધારે. અહીંયા આગળ સેકન્ડરીમાં કેટલા વોલ્ટેજ હશે એમ પૂછવામાં આવેલું છે, એટલા માટે ઓછા અને વધારે આ બી ઓપ્શન છે એ સાચો ઓપ્શન છે. થેન્ક યુ.